સાથીઓ, જય ભીમ, નવ બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે આંબેડકરના જીવન પરની જે વિચારધારા અલગ અલગ એપિસોડ દ્વારા ચલાવી છે. આજે એક નવા એપિસોડ સાથે મળી રહ્યા છે. આજે બાબા સાહેબના જીવન પર એપિસોડ આપણે જે કરી રહ્યા છીએ એ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં કરી રહ્યા છે. ક્રોનોલોજીકલ ઓર્ડર એટલે એમના જીવનના ક્રમ, જીવનને જે રીતે પસાર થઈ રહ્યું છે એ રીતે કરી રહ્યા છે. આપણે કૂદકા મારી નથી જઈ રહ્યા. બાબા સાહેબ જેમ 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 આગળ વધતા જાય છે એ પ્રમાણે આપણે આ એપિસોડ બનાવ્યા છે અને આપ સૌને બાબા સાહેબના જીવન વિશે ખૂબ જાણકાર બનાવવાની કોશિશ કરી રહ્યા છે અને તમે લોકો ખૂબ સહકાર આપી રહ્યા છો. તમે આ ચેનલને લાઈક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો અને શેર પણ કરો છો, જેથી દરેક એપિસોડ 1000-2000ની આજુબાજુ થઈ જ જાય છે. તો એ બહુ ખૂબ સારી વાત છે. તમારા લોકોનો ઉત્સાહ, તમારા લોકોનો સહકાર, તમારા લોકોની સહાનુભૂતિ, તમારી બાબા સાહેબ પ્રત્યેની નિષ્ઠા, આ બધું જ આમાં પ્રદર્શિત થાય છે. આજે આપણે એ વિષય લેવા માગીએ છીએ કે બાબા સાહેબને જ્યારે સખત માથું દુખતું હતું અને પછી એમને માથાના વાળ કઢાવી નાખ્યા, બોડું કરી નાખ્યું અને પછી એમને સાધુનો વેશ લીધો અને એ વિશે ગઈ વખતે વાત કરેલી. એ પછી બાબા સાહેબ સતત ચિંતન કરતા હતા એમના સમગ્ર જીવનના. એમનો જે ધ્યેય હતો બાબા સાહેબનો એ સમગ્ર ભારતમાં અસ્પૃશ્ય લોકોનો હિન્દુ તરીકેનો સ્વીકાર થાય, એમની જોડે આભડસેટ રાખવામાં ના આવે, એમની જોડે ભેદભાવ રાખવામાં ના આવે, એમને એમના હિન્દુ તરીકેના અધિકારો આપવામાં આવે. અને એ માટે બાબા સાહેબ સતત પ્રયત્નશીલ હતા. બાબા સાહેબનો આખો જે ધ્યેય હતું, તો લક્ષ્ય હતું, એમનો ઓબ્જેક્ટ કે દલિતોને એટલે અસ્પૃશ્યોને હિન્દુ ધર્મ સ્વીકારે, આભડછટ દૂર કરે, ભેદભાવ દૂર કરે. હવે વિચાર કરો કે બાબા સાહેબે આ માટે કેટલા બધા પ્રયાસ કર્યા. તમને કહું કે બાબા સાહેબના જન્મથી માંડીને એમને અસ્પૃશ્યતાના અસંખ્ય અનુભવો થયેલા છે. સ્કૂલની અંદર, હાઈસ્કૂલમાં, કોલેજમાં, ઇવન સયાજી ગાયકવાડને ત્યાં નોકરીમાં, બધી જ જગ્યાએ અમને અસ્પૃશ્યતાના અનુભવ થયા. તોય બાબા સાહેબ હિન્દુ ધર્મ છોડવા માગતા નહોતા. બાબા સાહેબે 1927ની અંદર સમાજ સમતા સંઘ નામ સંસ્થા બનાવી અને એ સંસ્થા બનાવ્યા પછી એમને અસંખ્ય લોકોને વૈદિક સિસ્ટમ પ્રમાણે, વૈદિક વિધિ પ્રમાણે લોકોના મેરેજ, વિવાહ કર્યા, લગ્ન કર્યા. બાબા સાહેબ પોતે હાજર લગ્નો કરાવ્યા અસંખ્ય લોકોને વૈદિક વિધિ પ્રમાણે. વિચાર કરો કે આટલા બધા ખરાબ અનુભવો છતાંય બાબા સાહેબ ઈચ્છતા હતા કે હિન્દુ ધર્મમાં સુધારો આવે. એટલું પૂરતું નહોતું, બાબા સાહેબે આ યજ્ઞોપવિત જનોએ આપવાનું કામ પણ કર્યું. માંગ અને મહાર બધી જે સમાજ હતો એ મહારાષ્ટ્રમાં, એમને જનોએ આપીને એ લોકોને પાક્કા હિન્દુ બનાવવાની કોશિશ કરી બાબા સાહેબ.
બાબા સાહેબ આટલું ના કર્યું. બાબા સાહેબે સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વના લોકોને એ બતાવવા માગતા હતા કે ભાઈ અમે હિન્દુ છીએ તો અમારી જોડે જે બધા વ્યવહાર કરવામાં આવે છે એ ક્યાં ક્યાં કરવામાં આવે છે. એમને વાયકોમનું મંદિર પ્રવેશનો સત્યાગ્રહ કર્યો. અમરાવતી મંદિરની અંદર મંદિરમાં પ્રવેશનો સત્યાગ્રહ કરાયો. નાસિકના મંદિરના પ્રવેશ એનો સત્યાગ્રહ કર્યો. એમને મહાડના 14 તળાવની અંદર પાણીનો સત્યાગ્રહ કર્યો. સતત બાબા સાહેબે લોકોને સવર્ણ હિન્દુઓના મગજમાં હેમરિંગ કર્યું કે તમે આ બધું કરો છો ખોટું છે. અમે હિન્દુ છીએ તો અમારો સ્વીકાર કરો, અમને મંદિરનો પ્રવેશ આપો. અમે મહાડ તળાવમાં બધા જ લોકો પાણી પીતા હોય, બિન હિન્દુઓ પાણી પીતા હોય, કૂતરા બરડા પાણી પીતા હોય, તો અમને પણ પાણી પીવાનો અધિકાર આપો. મંદિરોમાં બીજા લોકો કોઈ બી માણસ પ્રવેશી શકે, હિન્દુઓ ના હોય, કૂતરા બિલાડા અંદર જઈ શકે. અને મનુષ્ય દલિત સમાજના લોકો મંદિરનો પ્રવેશ ના કરે કેમ ચાલે? એટલે બાબા સાહેબ સતત આ સવર્ણ સમાજમાં ને મગજમાં હેમરિંગ કરતા હતા. કહેવાતા સમાજ સુધારકોને પણ ચીમકી આપતા હતા કે તમે કોઈ કામ કરતા નથી, ખાલી નામ તમારું ચાલે છે પણ તમે કામ કરતા નથી. એટલે બાબા સાહેબ સતત ચિંતિત હતા. એમાં ગોળમેજી પરિષદમાં અલગ મતાધિકારની માગણી એ પણ શું છે? હિન્દુ ધર્મમાં રહેવાની વાત છે, અલગ મતાધિકારની. ગાંધીજીનો જીવ બચાવ્યો એ પણ હિન્દુ ધર્મમાં રહેવાની વાત હતી. એ ગાંધી હિન્દુ હતા, એમને બચાવ્યા. ધાર્યું તો બાબા સાહેબે એમને કે તમારે જે કરવું તમે ગાંધીજી મુઆ મરી જાય, અમારે કોઈ લેવા દેવા નથી, તો મરવા દીધા હતા, પણ ના મરવા દીધા. એમને એ ગાંધી હિન્દુ હતા અને એમનો જીવ બચાવીને હિન્દુ ધર્મમાં એ રહેવા માગતા હતા. એ ગાંધીજી હરિજન સેવક સંઘ બનાવ્યો. એનું કારણ શું? કે આ દલિતોનો સ્વીકાર થાય. ઇવન ગાંધીજી બાબા સાહેબે તો જે ખ્રિસ્તી સમાજમાં પ્રોટેસ્ટન્ટ માર્ટિન લ્યુથરે જે પ્રોટેસ્ટન્ટ પંથ આખો અલગ બનાવ્યો. કેથોલિક લોકોનો જે પ્રભાવ હતો અથવા એમની મોનોપોલી હતી એ તોડીને એમને પ્રોટેસ્ટન્ટ આખો પંથ અલગ બનાવ્યો. તો એ ખ્રિસ્તી કહેવાય જ છે. તો બાબા સાહેબે તો હિન્દુ ધર્મમાં પોતાને પ્રોટેસ્ટન્ટ હિન્દુ ગણો એની પણ વાત કરી છે. પણ બાબા સાહેબની આ વાતનો સ્વીકાર ક્યાંય પણ થયો નહીં. ઇવન બાબા સાહેબે તો એટલું મોટું કામ કર્યું છે. તમે હવે ગોવાની વાત કરીએ. ગોવામાં 10,000 ખ્રિસ્તીઓને હિન્દુ બનાવ્યા. મસુરગન નામના વ્યક્તિએ 10,000 ખ્રિસ્તીઓને હિન્દુ બનાવ્યા અને એના વિરુદ્ધમાં પોર્ટુગીઝ સરકાર, એ વખતે ગોવાની સરકાર પોર્ટુગીઝના હાથમાં આનું શાસન હતું. તો એમણે આ મસુરકરને એમની સામે કેસ કર્યા અને એ કેસ કર્યા ત્યારે બાબા સાહેબે એમની સાથે રહ્યા. બાબા સાહેબે મસુરકરના એને સપોર્ટ કર્યો, એમની સાથે રહ્યા. વિચાર કરો કે ખ્રિસ્તીમાંથી હિન્દુ બનાવ્યા તો બાબા સાહેબને શું લેવા દેવા? બાબા સાહેબ તો વિરોધ કરો છો, ભાઈ આ ખ્રિસ્તીઓ શું ખોટા હતા, આ પાછા હિન્દુ ધર્મ તમે પાછા આવો છો. હિન્દુ ધર્મ કયા શેમાં આવશો તમે? બ્રાહ્મણમાં આવશો, ક્ષત્રિયમાં, વૈશ્યમાં, શૂદ્રમાં? શેમાં આવશો? અતિશૂદ્રમાં આવશો? બાબા સાહેબ એવું ના કર્યું. એમણે આ જે કાર્ય કર્યું હિન્દુ બનાવ્યા. એટલે બાબા સાહેબ હિન્દુ ધર્મના સુધારામાં, હિન્દુ ધર્મ માટે કામ કરતા હતા. આવા બાબા સાહેબ એમને મનોમન દુઃખ થતું હતું કે આ લોકો સુધરતા નથી. એમણે એકવાર તો મુંબઈની અંદર એ બહુ બાબા સાહેબની આંખ ઉઘાડવાનો બનાવ બની ગયો. બાબા સાહેબે જે હિન્દુ ધર્મ છોડ્યો એના માટે આંખ ઉઘાડનારા બીજા બધા બનાવો બનેલા. એમાં મુંબઈની અંદર કાલબાદેવી મરીન ડ્રાઈવ પર એક ભુલેશ્વર નામનું મંદિર છે, મહાદેવનું મંદિર છે. એટલે બાબા સાહેબે વિચાર્યું, 1935ની વાત કરું છું, રમાબેનના અવસાન પછીની વાત છે. એમણે વિચાર્યું કે આટલું બધું મેં કર્યું છે એટલે હવે લોકો હિન્દુ ધર્મની અંદર
સુધારા આવ્યા છે અને લોકો હવે અમને સ્વીકારતા થયા છે. એટલે મુંબઈના આ ભુલેશ્વર મંદિરની અંદર પ્રવેશવાનું એલાન કર્યું કે મેં આ મંદિરમાં અમે પ્રવેશીશું. અમને અસ્પૃશ્ય માનો છો પણ અમે હિન્દુ છીએ એટલે અમે અંદર પ્રવેશીશું. એટલે એમને જાહેરાત કરી અને ડૉક્ટર પીજી સોલંકી અને બીજા કાર્યકરો દ્વારા બીજા દિવસે એ ભુલેશ્વર મંદિરમાં જાય છે. તો તમને આશ્ચર્યજનક બાબત જાણવા મળશે કે આ મંદિરના મોટા મોટા દ્વાર બંધ કરી દેવામાં આવ્યા, મણમણના તાળા મારી દેવામાં આવ્યા અને બહાર એક મોટું બોર્ડ મારી દીધું અને એમાં લખ્યું કે આ મંદિર ફક્ત સવર્ણો માટે છે, અસ્પૃશ્યો માટે નથી. સવર્ણો માટે છે, અસ્પૃશ્યો માટે નથી. એટલે અસ્પૃશ્ય આ મંદિરમાં અસ્પૃશ્ય મંદિરમાં પ્રવેશ મળશે નહીં. આ જે મંદિરના પૂજારીઓ મહંતોએ બહાર બોર્ડ મારી દીધું, અસ્પૃશ્યોને આ મંદિરમાં પ્રવેશ નિષેધ છે. બાબા સાહેબ તો આભા બની ગયા. હું આટલું બધું કર્યું છે ને આ લોકોને જે હેમરિંગ કર્યું છે કે ભાઈ તમે અમને સ્વીકાર કરો, આ બધા મંદિરો, આ બધા માળ તળાવ ને ફલાણા બધામાં અમે તમને કહેવા માગતા ભાઈ અમને હિન્દુ તરીકે ગણો ને અમે મંદિરમાં જવા તૈયાર છીએ, અમે હિન્દુ તરીકે રહેવા તૈયાર છીએ, પણ તમે તો અમને પ્રવેશ જ નથી આપતા. વિચાર કરો, જ્યારે હિન્દુ ધર્મના મંદિરોમાં દલિતોને હિન્દુ ગણવામાં આવતા હોય તો એમના પ્રવેશ આપવા અમને શું વાંધો છે? આજે જે લોકો દલિતો જે હિન્દુત્વવાદી સંસ્થાઓમાં જાય છે, હિન્દુત્વવાદી રાજકીય પાર્ટીમાં જાય છે, એ લોકો આ સમજવાની જરૂર છે કે તમને તો હિન્દુ ગણતા નથી, તમને હિન્દુ મંદિરોમાં ઘૂસવા દેતા નથી અને તમે ઉપર પડતા એમાં એમની જોડે જાઓ છો. આ એક સમજવાની વાત છે. આટલું પૂરતું નહોતું. બાબા સાહેબના મહંતોનો પૂજારીઓ ધારો કે ના પડે તો બરાબર સમજી શકાય, પણ જે બધી પીઠો છે, મઠો છે, બધા 4 મઠ છે. શંકરાચાર્ય 4 મઠ બનાવ્યા છે, બરાબર. એ 4 મઠમાંથી એક મઠ દ્વારકાનો છે, શારદા પીઠ મઠ. એના જે શંકરાચાર્ય છે, એ શંકરાચાર્ય જ્યારે જાણ્યું કે આ ભુલેશ્વર મંદિરમાં આ દલિતો, અસ્પૃશ્યો, અછૂતો પ્રવેશ કરવાની કોશિશ કરીએ છે, ત્યારે એમને નિવેદન બહાર પાડ્યું કે ભાઈ શાસ્ત્રો પ્રમાણે દલિતોને, અસ્પૃશ્યોને મંદિર પ્રવેશ એ મહાપાતક છે, મહાપાપ છે. વિચાર કરો, બાબા સાહેબ આંબેડકર હિન્દુ ધર્મમાં રહેવા માટેના સતત પ્રયાસો કરી રહ્યા છે, હિન્દુ ધર્મ સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે હિન્દુત્વવાદી લોકો, એના કરતા હરતા લોકો, એના સાધુ સંતો, એના શંકરાચાર્યો, એના મહંતો, એના પૂજારીઓ દલિતોનો વિરોધ કરે છે, દલિતોના મંદિર પ્રવેશનો વિરોધ કરે છે. હવે તમે જુઓ કે આ દલિતો માટે, ફક્ત દલિતો માટે, અસ્પૃશ્યો માટે આ નિષેધ છે. એ વખતે 1936ની અંદર જે બ્રિટિશ સરકારમાંથી જે લોર્ડ લિનલિથગો વાઇસરોય તરીકે મૂકેલા હતા, એમની સરકાર હતી. એ લોર્ડ લિથગો એમણે વિચાર્યું કે મારે વૈષ્ણવ મંદિર છે, વૈષ્ણવ મંદિરમાં પ્રવેશ એમને મારે જવું છે. તો એ વૈષ્ણવ મંદિરની અંદર જ્યારે એમને જાહેરાત કરી ત્યારે ત્યાંના પૂજારીઓએ, ત્યાંના મહંતોએ આ લોર્ડ લિથગો છે એમનું સ્વાગત કર્યું, એમને કંકુ ચોખાથી વધાવ્યા, એમનું સ્વાગત કર્યું. સ્વાગત કરીને મંદિરમાં લાવ્યા અને મંદિરના વૈષ્ણવ મંદિરની મૂર્તિ સામે ચાંદીના બાજટ ઉપર મેં બેસાડ્યા અને બેસાડીને એમનું સન્માન કર્યું. એમની આજુબાજુ પેલા કેવા લાળા પાડતા હોય, પેલા એમની જોડે શું કે એમને શું કરીએ, એમને સારું લાગે એવું શું કરીએ એ કોશિશ કરી એમને.
લોર્ડ લિથગોના એટલે લોર્ડ લિથગો એ વખતે વાઇસરોય હતો, 1936ની વાત કરું છું. એ લોર્ડ લિથગોએ તમે નહીં માનો કે એમને એમને એટલા કામ કરેલા, એવા કામ કરેલા કે હિન્દુ ધર્મને વિરુદ્ધમાં ઘણા કામ કરેલા. એમના વખતે બંગાળમાં પેલા શું રોગચાળો ફાટી નીકળેલો ને એ સમયે પણ રોગચાળો ફાટી નીકળ્યો. પછી બધી પરિસ્થિતિ ખરાબ થઈ. તારો વાઇસરોય હોવા છતાં એમને એક સહેજ પણ કામ ના કર્યું, એમને બચાવે નહીં. ઇવન આ લોર્ડ લિથગોએ જ્યારે પુના કરાર થયાના પહેલાં ગાંધીજી ઉપવાસ કર્યો. તો ઉપવાસ કર્યો ત્યારે એમને ગાંધીજી મરી જાય એવું ઈચ્છા થાય, એટલે એમને પહેલેથી એમના સાથીઓને કહી દીધું કે ભાઈ તમે ચંદનના લાકડા લાવીને મૂકો, ગાંધીજી મરી જાય પછી હું ચંદનના લાકડા એની પર મૂકીશ અને એમને ચંદનના લાકડા બાળીશું. આવા લોર્ડ લિથગો જે ગાંધીજી માટે આવો વિચારે, એવા વ્યક્તિ અને આ મંદિરના લોકો એમનું સ્વાગત કરે, કંકુ ચોખાથી એમને આવકારે. જેને હિન્દુ ધર્મ પ્રત્યે કોઈ શ્રદ્ધા નથી એની સામે બાબા સાહેબ આંબેડકર અને અસ્પૃશ્ય લોકોને હિન્દુ ધર્મમાં ભારોભાર અપાર શ્રદ્ધા છે એમને મંદિરમાં ઘૂસવા દેતા નથી. દલિતોએ એટલે અસ્પૃશ્ય લોકોએ આ બાબતોને બહુ સમજવાની જરૂર છે. બાબા સાહેબે તો ત્યારે એમને કહ્યું કે જો તમે લોકો અમને હિન્દુ ધર્મમાં માનતા હોય તો અમને મંદિરમાં પ્રવેશવાનો અધિકાર આપો. બાબા સાહેબ તો એટલા સુધી કીધું કે હિન્દુત્વનો ઇજારો તમારા એકલાનો નથી, અમારો પણ હિન્દુત્વનો ઇજારો છે. બાબા સાહેબ હિન્દુ ધર્મમાં રહેવા માટેની સતત કોશિશ કરી છે. એટલે બાબા સાહેબ આ બધા બનાવોથી બહુ વિચલિત થઈ ગયા. એકવાર તો મહાડનો જે સત્યાગ્રહનો કોર્ટનો કેસ ચાલતો હતો અને કોર્ટમાં જતી વખતે એ વખતે પુષ્કળ વરસાદ પડ્યો, એમની કાર જઈ શકે એવી રીતે આગળ, એટલો વરસાદ, 2 દિવસ સતત વરસાદ, ગાડી એક જગ્યાએ પડી રહેલી. જો એની જોડે ગામ હતું, ગામમાં મેસેજ મોકલ્યા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અહીંયા ફસાયા છે અને ત્યાં દલિતોનું એક પણ ઘર નહોતું, બધા સવર્ણ કોમ્યુનિટીના લોકો રહેતા હતા. એમાંથી એક પણ વ્યક્તિએ બાબા સાહેબને આવીને પાણી નથી પીવડાવ્યું, નથી ખાવાનો ભાવ પૂછ્યો. બાબા સાહેબ 2 દિવસ સુધી કારમાં બેસી રહ્યા. બાબા સાહેબ જે ઘેર આવીને બાબા સાહેબ 2 દિવસ સુધી ઘરમાંથી બહાર ના નીકળ્યા. બહુ દુઃખી થઈ ગયા કે આ સમાજ, આ હિન્દુ સમાજ શું પોતાની જાતને શું સમજે છે? લોકો અમે માણસો નથી? અમે હિન્દુ ધર્મના બધા તહેવારો ઉજવીએ છીએ, હિન્દુ ધર્મની પૂજાપાઠ કરીએ છીએ, તો અમારા જોડે આવા વ્યવહાર કેમ કરો છો? એટલે બાબા સાહેબનું મન બહુ વિચલિત થઈ ગયું. જે બાબા સાહેબે 12/10/1935 એમને નાસિકનો પ્રવાસ કર્યો. નાસિકના પ્રવાસની અંદર 1935માં નાસિકમાં એક જગ્યાએ એક વાંચનાલય બનાવ્યું, એનું વાંચનાલય બનાવ્યું હતું, બાબા સાહેબ આંબેડકર વાંચનાલય. એનું બાબા સાહેબે ઉદ્ઘાટન કર્યું અને બાબા સાહેબે ત્યાં પછી કહ્યું કે તમે તમારી જાત પર વિશ્વાસ કરો, તમે આત્મનિર્ભર બનો, કોઈની પર આધાર રાખશો નહીં, આ હિન્દુઓની પર કોઈ આધાર રાખશો નહીં, આ હિન્દુઓ ક્યારે તમને સ્વીકારશે નહીં. એવું બાબા સાહેબ ત્યાં નાસિકની અંદર આ જે વાંચનાલય હતું, વાંચનાલય વખતે એમને લેક્ચર આપ્યું. પછી બાબા સાહેબ ત્યાં રોકાયા
અને ત્યાં બધાની જોડે ભોજન કર્યું, ત્યાં રાત રોકાયા. પછી 13 તારીખે પાછા 13 તારીખે એમને બાબા સાહેબે નાસિકની અંદર એક મોટી સભા ભરેલી રાતના ટાઈમે 9 વાગે. 10,000 અસ્પૃશ્ય લોકો એટલે દલિતો ભેગા થયેલા હતા, બહેનો, સ્ત્રીઓ, પુરુષો બધાએ. બાબા સાહેબ પ્રત્યેની એટલી બધી લાગણી અમને આ નાસિકની અંદર, જે નાસિકના કાલારામ મંદિરના પ્રવેશની અંદર 5 વર્ષ સુધી આ મંદિર પ્રવેશ માટે દલિતોએ ઉગ્ર આંદોલન કરેલું હતું. પણ પછી એમાં સફળતા ના મળતા બાબા સાહેબે ના પડી દીધું કે હવે આ આંદોલન સમેટી લો, આ સુધારવા માગતા નથી. આ લોકો બીજે કોઈ પણ ધર્મવાળા આવે અને મંદિરમાં પ્રવેશી શકે છે. એટલે બાબા સાહેબ એટલા સુધી કહ્યું કે ભાઈ મંદિરોમાં જવાથી શું થાય, કે મંદિરમાં જવાથી, મંદિરમાં તમને પ્રવેશ આપતા નથી તો કેટલા અસ્પૃશ્ય મરી ગયા, તમને મંદિર પ્રવેશ તમે મરી ગયા, તો શા માટે મંદિરમાં જવાનો અપેક્ષા રાખો છો? થૂકો મંદિરને જોઈને. ઓશો રજનીશ તો એમ કહે છે આ અસ્પૃશ્ય મૂર્ખ લોકો છે કે મંદિરને જોઈને થૂકો ને તમે, એની સામે જોવો શા માટે? નજર આમ રાખીને થૂકો એમની સામે. એવા મંદિરમાં પ્રવેશવાની કોઈ જરૂર નથી. એ મંદિરમાં શું છે, એ મૂર્તિમાં શું તાકાત રહેલી છે? તમારામાં તાકાત રહેલી છે. બાબા સાહેબ કે તમે મજબૂત બનો, સ્વાભિમાની બનો, સ્વમાની બનો, એસર્ટિવ બનો. બાબા સાહેબ એટલા સુધી કીધું મંદિરોમાં કૂતરા બલાડા ઘૂસે છે અંદર, તો એ કૂતરા બલાડાઓમાં પૂજારીઓ મહંતોને ચિંતા નથી, અને આ કૂતરા બલાડા વર્ષોથી ત્યાં જાય છે, કોઈ માણસ બન્યા નથી. આ કૂતરા બલાડા મંદિરમાં ગયા પછી કેટલા વર્ષોથી મંદિરમાં જાય છે, કોઈ માણસ બન્યા છે? તો તમે લોકો મંદિરમાં જવાની અપેક્ષા શા માટે રાખો છો? લાત મારો એના મંદિરોની, જવાનો પ્રયાસ જ નહીં કરવાનો. તમને એ લોકો હિન્દુ ગણતા નથી, તમને અસ્પૃશ્ય ગણે છે. એટલે બાબા સાહેબે એ પણ કહ્યું કે તમે હિન્દુ છો નહીં, પણ કાળક્રમે તમને હિન્દુ ધર્મમાં ગોઠવવામાં આવે, હિન્દુ ધર્મ સ્વીકારવાની ફરજ પડે છે. એટલે એ લોકો ખબર છે અમને કે તમે હિન્દુ નથી, એટલે તમને ગુસ્સાતા નથી. એટલે બાબા સાહેબે ના પાડ્યું. પછી 13/10/1935ની અંદર આ બધી બાબતોમાં બાબા સાહેબને બરાબર આક્રોશ આવી ગયો હતો કે આટલું બધું કર્યું છતાં પણ આ લોકોમાં સુધારો આવતો નથી. એટલે બાબા સાહેબે જાહેરાત કરી હતી, અને એ જાહેરાત આજે સૌથી મોટી જાહેરાત ગણી શકાય. બાબા સાહેબના જીવનનો એમ કહેવાય ને કે એક સ્તંભ, માઇલસ્ટોન બાબા સાહેબ બનાવ્યો. બાબા સાહેબે કહ્યું કે હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નથી, પણ હું હિન્દુ ધર્મમાં મરીશ નહીં. આ બાબા સાહેબ કેમ કહ્યું? કારણ કે નાસિકની અંદર કેટલીક બહેનો એ લોકો ધર્માંતર કરીને મુસ્લિમ બની ગયા. એટલે બાબા સાહેબને લાગ્યું કે હવે આ દલિતો હિન્દુ ધર્મમાં રહેવા માગતા નથી, અને મારા આટલા બધા પ્રયાસો છતાં પણ આ લોકો સુધરતા નથી, હિન્દુઓ સુધરતા નથી, કહેવાતા સવર્ણો સુધરતા નથી, તો મારે પણ આ ધર્મમાં રહેવું નથી. એટલે એમને કહ્યું કે હિન્દુ ધર્મમાં જન્મ્યો મારા હાથની વાત નથી, પણ હિન્દુ ધર્મમાં મરીશ નહીં. એનો અર્થ શું થયો કે હવે પછી હિન્દુ ધર્મમાં રહેશે નહીં, મરતા હિન્દુ ધર્મ છોડી દેશે. તો વિચાર કરો કે બાબા સાહેબના દાદા રામાનંદ પંથના હતા, બાબા સાહેબના ફાધર કબીરપંથી હતા. દરરોજ સાંજે બાબા સાહેબ જ્યારે નાના હતા ત્યારે કબીરની બધી જે ગીતો એ એમના ફાધર ગાતા હતા. બાબા સાહેબ નાના હતા એ પણ ગાતા હતા. જન્મથી એ હિન્દુ ધર્મની અંદર એમની પાલન પોષણ થયેલું હતું, એમને હિન્દુ ધર્મના સંસ્કાર મળેલા હતા. અને એટલા માટે એ એમના દાદા, એમના બાપા, એમના મા, આ બધાને ધ્યાનમાં રાખીને એમને જે સંસ્કાર મળ્યા હતા એટલે એ હિન્દુ ધર્મ છોડવા માગતા નહોતા. પણ આ હિન્દુઓ એમને હિન્દુ તરીકે સ્વીકારતા નહોતા.
આ હિન્દુઓ દલિતોને હિન્દુ તરીકે સ્વીકારતા નહોતા, મંદિરમાં પ્રવેશ થતો નહોતા. ગામની અંદર કોઈ બી ગામમાં જાઓ તો દલિતો જોડે આ લોકોનો વ્યવહાર મનુષ્ય તરીકે નહોતો. જાણે બીજા ગ્રહમાંથી કોઈ આવ્યા હોય એ જાત તમને વ્યવહાર એમની જે મારપીટ કરવાની, એમને જે ભેદભાવ રાખવાના, એમને અત્યાચાર કરવાના, એમની બેન દીકરીઓ પર બળાત્કાર કરવાના, એમનું જાતિ શોષણ કરવાનું, એમનું આર્થિક શોષણ કરવાનું, એમને ચિત્રહાર સ્થિતિમાં એમને રહેવા દેવાના, એમના કપડાં સારા નહીં, એમનું મકાન સારું નહીં, એમનું ખાવાનું સારું નહીં, એમનું આરોગ્ય સેવાઓ સારી નહીં. આ બધું આ હિન્દુઓ કહેવાતા હિન્દુઓ, સવર્ણ હિન્દુઓ આ દલિત જોડે આવા વ્યવહાર કરતા હતા. હવે ઘણીવાર મને વિચાર આવે કે ભાઈ આ સવર્ણ હિન્દુ, સવર્ણ શબ્દ દલિતોના જે બહુ આક્રમક બીજાના કાર્યકરો છે એમના સવર્ણ શબ્દ પર તે વાંધો છે. પણ એમને કહ્યું તમે વાંધો સાંભળેલો છે. સવર્ણ શબ્દ એટલે સવર્ણ ઇઝ ઇક્વલ ટુ હિન્દુ. કારણ કે મનુસ્મૃતિની અંદર જે વર્ણ વ્યવસ્થા બનાવી છે એ વર્ણ વ્યવસ્થા ગાંધીજી કે હું વર્ણ વ્યવસ્થા માનું છું, મદન મોહન માલવીય કે વર્ણ વ્યવસ્થા માનું છું, લોકમાન્ય ટિળક કે હું આમ વર્ણ વ્યવસ્થા માનું છું. આ વર્ણ વ્યવસ્થા શું છે? મનુસ્મૃતિએ જે વર્ણ વ્યવસ્થા બનાવી છે એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. દલિતો આ ચારેમાં નથી બ્રાહ્મણ, નથી ક્ષત્રિય, નથી વૈશ્ય, નથી શૂદ્ર. દલિતો અતિશૂદ્ર છે. આ ચાર વર્ણમાં જે હોય એ સવર્ણ કહેવાય. સવર્ણ, વર્ણ સાથે, વર્ણ વ્યવસ્થા સાથે જે લોકો છે એ લોકો સવર્ણ કહેવાય. દલિતો વર્ણ વ્યવસ્થાની બહાર છે. એટલે દલિતો એ અવર્ણ છે, દલિતો એ પંચમ વર્ણ છે. અને એ લોકો, આ લોકો જે સવર્ણ હિન્દુઓ છે બરાબર જાણે છે કે આ દલિતો એ આ વર્ણ વ્યવસ્થાની અંદર આવતા નથી. બ્રાહ્મણ પૂજાપાઠનું કામ, ભણાવવાનું કામ, ક્ષત્રિય ભણવાનું કામ, લડવાનું કામ, વૈશ્ય વેપારનું કામ, ખેતીનું કામ અને ભણવાનું પણ ભણાવવાનું. શૂદ્રો એટલે બધા જ જે બાકીનો વર્ગ છે, જે કારીગર વર્ગ છે, બધા મજૂરી કરે છે, એ બધાને શૂદ્રમાં ગણાય છે. જ્યારે જે અસ્પૃશ્ય છે, જેનો ટચ થતા નથી, જે બ્રાહ્મણ પણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શૂદ્ર નથી, એવા લોકો દલિતો છે. એટલે દલિતો શૂદ્ર નથી, દલિતો અતિશૂદ્ર છે, અસ્પૃશ્ય છે. આ વર્ણ વ્યવસ્થામાં આવતા નથી. એટલે વર્ણ વ્યવસ્થામાં આવનાર લોકોને સવર્ણ કહેવામાં આવે છે. આ ચારે ચાર વર્ણ સવર્ણ છે. અને આની બહાર જે લોકો છે એ અવર્ણ, એ અસ્પૃશ્ય લોકો, દલિતો છે. એટલે બાબા સાહેબે આ અસ્પૃશ્ય લોકો કોણ છે એની પુસ્તક લખ્યું છે. અને એમાં લખ્યું છે કે આ જે લોકો છે અવર્ણ લોકો, એટલે વર્ણ વ્યવસ્થાની બહારના લોકો, એ બધા ગઈકાલના બૌદ્ધ છે. અને બૌદ્ધો છે એટલા માટે એ હિન્દુ નથી. એટલે લોકો આ હિન્દુઓ એ વર્ણ વ્યવસ્થામાં એમને માનતા નથી, રાખતા નથી. આ વાત બરાબર સમજી લેવાની જરૂર છે. બાબા સાહેબ સંશોધન કરી પુસ્તક લખ્યું છે કે આ અસ્પૃશ્યો કોણ છે, ક્યાંથી આવે. જ્યારે પુષ્યમિત્ર શુંગે જ્યારે બૃહદ્રથનું ખૂન કર્યું અને ખૂન કર્યા પછી એમને જેટલા પણ બૌદ્ધ સાધુ હતા એમનું એક માથું લઈને આવે તેને 100 સોનો અમારો આપો. એટલે આખા ભારતમાં બધા જ બૌદ્ધ સાધુની કતલેઆમ બોલાવી પુષ્યમિત્ર શુંગે. અને જેટલા મંદિરો હતા, જેટલા વિહાર હતા, મંદિરોની કલ્પના હિન્દુઓની છે જ નહીં. આ જે વિહારો છે એ વિહારો અને વિહારોની અંદર જે મંદિર જેવા બનાવ્યા છે એની કલ્પના એ બૌદ્ધોની છે. અને ત્યાં બુદ્ધની મૂર્તિઓ હતી બધી. એ બધી ભારતની બધી મૂર્તિઓને આ લોકોએ કાળો કલર કરાવીને હિન્દુઓના ભગવાન બનાવી દીધા. એટલે હિન્દુઓના ભગવાન બનાવી દેવાના કારણે આ બૌદ્ધોને ખબર ના પડે એટલા માટે આ મંદિરોમાં પ્રવેશ આપતા નથી. એ આમને ખબર પડી છે કે આ તો મારા બૌદ્ધોને જ ભગવાન બની ગયા, એટલે એમને પ્રવેશ ના આપવાનું કારણ શું છે કે જેટલા મંદિરો છે ભારતમાં એમના ભગવાન બધા છે એ બધા બૌદ્ધની મૂર્તિઓને કાળા કલર કરીને એમને ચિત્રામણ કરીને એમને હિન્દુઓના ભગવાન બનાવી દેવામાં આવ્યા છે. એટલે આવા કારણસર દલિતોને, અસ્પૃશ્યને
મંદિરમાં પ્રવેશ આપતા નથી. એટલે બાબા સાહેબે નાસિકમાં 13/10/1935 એક સંકલ્પ કર્યો. પહેલો સંકલ્પ એમને એ કરેલો હતો વડોદરાની અંદર કે આ મારા દલિત સમાજની સ્થિતિનો સુધારો નહીં કરું, આ અસ્પૃશ્યની કલંક હું નહીં મિટાવું તો ગોળી મારીને મરી જઈશ. એમને એવો સંકલ્પ કરેલો કે આ મારા સમાજના એની આ જે સ્થિતિમાં હું સુધારો કરવા માટે સુધારો કરીશ, સતત મહેનત કરીશ. એટલે એ એમનો સંકલ્પ હતો. બીજો સંકલ્પ કે હિન્દુ ધર્મ જન્મ્યો એ મારા હાથની વાત નથી, પણ હિન્દુ ધર્મ મરીશ નહીં. એટલે બાબા સાહેબ જ્યારે મરી ગયા ત્યારે હિન્દુ નહોતા. એટલે આજે આ મારી જે એપિસોડ જે લોકો છે, જે જોવે છે, જે મિત્રો અને જે અસ્પૃશ્ય લોકો જોવે છે, જે દલિતો જોવે છે, જે અછૂત લોકો જોવે છે, જે અનટચેબલ જોવે છે, એ લોકોને આ એપિસોડથી કહેવા માગું છું, હિન્દુ ધર્મ છોડો, મંદિરમાં જવાનું બંધ કરો, હિન્દુ ધર્મના તહેવારો ઉજવવાનું બંધ કરો, ઘરમાં માતા મહાદેવના ફોટાઓ બધા ફેંકી દો અને બાબા સાહેબ કીધા પ્રમાણે બૌદ્ધ ધર્મની પ્રતિમાઓ, બૌદ્ધ ધર્મની મૂર્તિઓ, બૌદ્ધ ધર્મના ફોટાઓ એ ઘરમાં રાખો, બૌદ્ધ ધર્મ ઘરમાં પાળો. બધા જ લોકો, ભારતના ગુજરાતના જેટલા લોકો છે એ બધા જ લોકો બૌદ્ધ બાબા સાહેબના કહેવા પ્રમાણે બૌદ્ધ ધર્મ પાળે, કારણ કે તમારો મૂળ ધર્મ બૌદ્ધ છે, તમે હિન્દુ છો જ નહીં, આવું બાબા સાહેબ કહે છે. અને જો તમે આમ છતાં પણ જો હિન્દુ ધર્મ રહેતા હોય તો તમારા જેવા મૂર્ખ લોકો કોઈ નથી. મહામૂર્ખ, મૂર્ખના શિરોમણી લોકો તમે છો. અને બાબા સાહેબની જોડે તમારી ગદ્દારી કહેવાય. એમણે આટલું કામ કર્યું બાબા સાહેબને તમે આ બાબતને તો સ્વીકારી તમે અમલ ના કરતા હોય, તમે નમક હરામ લોકો કહેવો. હિન્દુ ધર્મના તહેવાર ઉજવો છો, ઘરમાં માતા મહાદેવના ફોટા રાખો છો, ગામડે તમે નૈવેદ્ય કરવા જાઓ છો કુળદેવીઓના. સુધરવું છે તમારે, સમજવું છે તમારે. ક્યાં સુધી મૂર્ખ રહો છો? આટલા બધા વર્ષો થઈ ગયા, 75 વર્ષ આઝાદી ન થયા, બાબા સાહેબ મર્યા પછી 68 વર્ષ જેવું થવા આવ્યું. દિવાલ પર ઠોકી ઠોકીને બાબા સાહેબ કહ્યું છે કે તમે આ હિન્દુ ધર્મથી બહાર નીકળી જાઓ. હજુ પણ સુધરતા નથી. શરમજનક છે. થેન્ક યુ.